નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે વિહત તારામાં. આપણે એવા મિત્રો છે જે લોકો બેંકની તૈયારી કરે છે કે બીજું કોઈ પણ એક્ઝામની તૈયારી કરે છે. એ રિવિઝન કરવામાં, નોટ્સ બનાવવામાં, કોઈ ડાઉટ સોલ્વ કરવામાં કલાકો બગાડતા હોય છે. એ વસ્તુ મિનિટોમાં કઈ રીતે થઈ શકે, ચેટ જીપીટી કે બીજું કોઈ પણ એઆઈનો યુઝ કરીને, એ આપણે આજે જોઈશું. આમાં આપણે બેઝિક લેવલથી સ્ટાર્ટ કરીશું અને એડવાન્સ લેવલ સુધી પણ જઈશું. જો તમે ચેટ જીપીટી કે બીજું કોઈ એઆઈ યુઝ કરતા હોવ અને શરૂઆતમાં તમને થોડું બેઝિક લાગે તો લાસ્ટ સુધી રાહ જોજો, આપણે એડવાન્સ લેવલમાં પણ જવાના છીએ. હવે આપણે એ જોઈશું કે આમાં કઈ રીતે હું તમને લાઈવ બતાવીશ કે કઈ રીતે ચેટ જીપીટી તમને હેલ્પ કરી શકે છે. ચેટ જીપીટી યુઝ કરવા કે કોઈ એઆઈ યુઝ કરવા માટે ઇંગ્લિશ બહુ સારી રીતે આવડતું હોવું જોઈએ, કે તમને એઆઈનું નોલેજ હોવું જોઈએ, કે પ્રોમ્પ્ટ લખતા સારી રીતે આવડતું હોવું જોઈએ. એવું કંઈ પણ નથી. એ હું તમને અત્યારે લાઈવમાં સાબિત કરીને બતાવીશ. ચલો શરૂ કરીએ. તમારું પહેલું વસ્તુ આપણે શરૂઆત એ રીતે કરીએ કે મને કોઈ નોલેજ નથી બેંક એક્ઝામનું અને મારે માહિતી લેવી હોય અને મને ઇંગ્લિશ પણ નથી આવડતું અને મારે માહિતી લેવી હોય તો હું કઈ રીતે માહિતી લઈ શકું છું. માં સ્પેલિંગ મિસ્ટેક પણ થઈ છે, એ એરર બતાવે છે, તો પણ આ આન્સર પરફેક્ટ આપશે એ તમારે જોવાનું છે. જો એને આન્સર જે આપ્યો એ આપણી લેંગ્વેજમાં જ આપ્યો છે. આપણને એને કે હાઈફાઈ ઇંગ્લિશમાં આપણે આન્સર નથી આપ્યો. તો ચેટ જીપીટીની વસ્તુ એ છે કે જેમ કે નવલ રવિકાંત કરીને એક છે ઇન્વેસ્ટર, એ એવું કહે છે કે એઆઈ તમને ત્યાં મળશે જ્યાં તમે એક્ઝેક્ટ છો. એનો મતલબ કે એ તમારું જે નોલેજ છે, તમારી જે સ્કિલ છે, એ એઆઈ સારી રીતે જાણી જાય છે. તમારા જે તમે લખો છો સવાલ, તમે જે પ્રોમ્પ્ટ અહીંયા ટાઈપ કરો છો, એ એઆઈ તમને પારખી જાય છે કે તમને આન્સર એને કઈ રીતે આપવું. તો એ તમને તમારા લેવલથી જ આન્સર આપશે. એનું તમને એક્ઝામ્પલ જોયું. અને આઈબીપીએસની માહિતી આપી, એમાં કઈ એક્ઝામ આવે છે, ક્લર્ક, પીઓ, એસબીઆઈ, આરબીઆઈ, ને એમાં ટોપિક કયા કયા હોય છે, એ ટોપિકની અંદર કયા કયા ચેપ્ટર્સ આવે છે, અને તૈયારી કરવા માટે કેટલો સમય લાગે, કેટલા કલાક તમારે ફાળવવા પડે. 2-3 કલાક પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ આપતા રહો, 10-15 મિનિટ સમાચાર વાંચો, કઈ બુક રીડ કરવી, કેટલો સમય લાગે ટોટલ તમને, એ બધી માહિતી તમને એને આપી દીધી. આપણે એને બેઝિક જ પૂછ્યું હતું કે મારે તૈયારી કરવી છે, કંઈક માહિતી આપો. તો આ રીતે તમને હેલ્પફુલ થયું. હવે તમારે કોઈ એક ટોપિક ચૂઝ કરો જે તમને અઘરો લાગતો હોય. જેમ કે આપણે ઘણા બધા મિત્રોને ઇંગ્લિશ થોડું વીક હોય છે, તો આપણે પૂછીએ કે મારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે તો હું શું કરું. આપણે એ પણ કહીએ કે મારે રોજ 15 મિનિટ જ આપવી છે અને મારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે એક્ઝામ માટે, તો હું શું કરું. આપણે આપણી લેંગ્વેજમાં જ પ્રોમ્પ્ટ લખવાનું. આપણે કંઈ ઇંગ્લિશ ના ફાવે તોય વાંધો નથી. ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ બેંક એક્ઝામ માટે, એ હું બહુ માનું છું. પણ આપણે ના આવડતું હોય તો એ બહાના હેઠળ આપણે આ વસ્તુ યુઝ ના કરીએ. આટલી સારી વસ્તુ જે બનાવી છે અને આપણે અવેલેબલ છે ફ્રીમાં. આપણે અહીંયા જે બતાવે છે ગેટ પ્લસ, એ વસ્તુમાં પૈસા આપવા પડે. હું જે અત્યારે મોડલ યુઝ કરી રહ્યો છું એ ફ્રી છે. 15 મિનિટનો ડેલી તમને પ્લાન બનાવીને આપી દીધો. 5 મિનિટમાં શું કરવું, રીડિંગ કરવું, વોકેપ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી, સ્પીકિંગ, રાઇટિંગ, વીકલી બોનસ ટિપ્સ, 30 દિવસ પછી તમે ક્યાં સ્ટેન્ડ કરતા હશો એ પણ એને તમને માહિતી આપી દીધી. તો આ રીતે એ તમારું કોઈ પણ સબ્જેક્ટ તમને હેલ્પ કરશે ઇમ્પ્રૂવ કરવામાં. હવે આપણે નવો ટોપિક લઈએ, જીએનો. તમારી મેન્સ એકદમ નજીક છે, તમારે રિવિઝન કરવું છે, તમારી પાસે સમય નથી, તો તમે જીએના ક્વેશ્ચન કઈ રીતે તમે રિવાઇઝ કરી શકો, એ તમને હેલ્પફુલ થશે આમાં. લેંગ્વેજ તમને જેમ ફાવે એમ જ લખવાની. કોઈ સારું ઇમ્પ્રૂવ કરવાની કોઈ જરૂર નથી. આપણે ધંધે એને લગાવવાનું, કામે લગાવવાનું એને એકદમ.
મને આપણે કદાચ આખું તમને 2 મહિનાનું લિસ્ટ આપે એના કરતાં બેટર છે કે આપણે કંઈક જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય એ ન્યૂઝ તમે મને જણાવો. તમને એને માહિતી આપી દીધી કઈ રીતે શું છે શું નહીં. રેપો રેટ છે, આરબીઆઈનું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જે ન્યૂઝ છે તમને બધી માહિતી એને આપી દીધી. ઇન્ટરનેશનલ અફેર્સ એની બી તમને માહિતી એને આપી દીધી. આઈએમએફમાં શું થઈ રહ્યું છે એ બધી તમને એને માહિતી આપી. નીતિ આયોગ શું છે, તો તમે આમાંથી કોઈ પણ ટોપિક કરો ચૂઝ કે તમારે કોઈ વસ્તુ તમારે જાણવી છે કે આ વસ્તુ શું છે તમને ખ્યાલ નથી આવી રહ્યો. માની લો તમારે ફોલોઅપ ક્વેશ્ચન પૂછવો છે, જેમ કે અહીંયા છે એની કોઈ સ્કીમ છે પીએમ સૂર્ય ઘર યોજના, તો આના વિશે મને કંઈ માહિતી નથી, તો હું એને પૂછીશ કે આના વિશે માહિતી આપો. સેકન્ડમાં જવાબ આપે છે. તમારે ગૂગલ સર્ચ કરીને મહેનત કરવાની કોઈ જરૂર નથી. તમે આ ચેટ જીપીટી કે ગ્રો કે ક્લાઉડ એ બધા એઆઈ બહુ સારી રીતે તમને હેલ્પફુલ થશે. હું તમને થોડી લાસ્ટમાં માહિતી પણ આપીશ કે ચેટ જીપીટી સિવાય બીજા કયા કયા એઆઈ અત્યારે બહુ યુઝફુલ છે. અને અહીંયા માહિતી તમને ઘણી બધી આપી હતી આપણે જ્યારે આ ન્યૂઝ જોયા ત્યારે. એમાં જે બહુ મહત્વની હોય એ જ એને આપી છે. એ બહુ શોર્ટ આન્સર એને આપ્યો હતો એ રીતે. અને અહીંયા તમને આ જે સ્કીમ છે એની પણ તમને માહિતી સારી રીતે એને આપી દીધી શું છે ને શું નહીં. તો એક એક્ઝામ્પલ હતું. હવે તમારે માની લો કે ટાઈમ ટેબલ બનાવવું છે એક્ઝામ માટે અને તમારી પાસે કેટલા કલાક છે, તો માની લો કે તમે જોબ કરો છો, તો આપણે તમારું ટાઈમ ટેબલ કઈ રીતે બનવું જોઈએ એ પણ તમને માહિતી આપશે. આપણે એક એક્ઝામ્પલ તમને ખાલી બતાવી દઉં. હું કરું છું. એ પણ આને કહી દઈએ કે મારે 2 મહિનામાં એક્ઝામ છે. પ્રિલિમ છે આપણે, આઈબીપીએસ, બીપીએસ ક્લર્ક. હું જોબ કરું છું, મારે 10 થી 5ની જોબ છે. મારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, અને મારે 2 મહિના પછી એક્ઝામ છે, તો તમે મને માહિતી આપો. તો તમને આખું ટાઈમ ટેબલ બનાવીને આપશે. સવારે 6 વાગે ઉઠવાનું ક્યાં છે, આપણે ઉઠી શકીએ તો બરાબર, ઉઠવું જ જોઈએ. જો જોબ ચાલતી હોય અને તૈયારી કરવી હોય તો કરવું જોઈએ. બ્રેકમાં પણ તમને કહે છે તમે 10-15 મિનિટ વાંચી લો, તમારો બ્રેક ઓફિસમાં બ્રેકમાં બી વાંચી લો. તો સાંજે 7:30 થી 9:30 વાંચી શકો છો. તમે એને કીધું કે મારે 10 થી 5ની જોબ છે, તમે સાંજે અને તમને સમય ડાયરેક્ટ 7:30નો આપ્યો. એ સમજે છે કે તમે 5 વાગે ત્યાંથી જોબથી છૂટશો તો ટ્રાવેલિંગ ટાઈમ તમારો થશે, તમે ઘરે આવશો, ફ્રેશ થશો, ચા નાસ્તો, હા તે એ તમને એને ટાઈમ એ રીતે જ આપ્યો. વીકલી પ્લાન તમને બનાવીને આપેલો છે. સન્ડે સેટરડે તમે શું કરી શકો છો, ટોપિક વાઇઝ પણ એને તમને આપ્યું કે તમે કેટલા કલાક આપી શકો છો. તો આ રીતે આ વસ્તુ બહુ હેલ્પફુલ છે. હવે આપણે આ બેઝિક વસ્તુ હતી, તમને એકદમ બેઝિકની વસ્તુ બતાવી. આ થોડું આપણે એડવાન્સ લેવલનું જોઈશું કે કઈ રીતે તમને એડવાન્સ લેવલમાં પણ આ હેલ્પફુલ થઈ શકે છે. જેમ કે મેથ્સમાં એક ટોપિક છે, બેંક એક્ઝામમાં આવે છે, પ્રોફિટ એન્ડ લોસ. બરાબર. તો આપણે જાણીએ કે મારે પ્રોફિટ એન્ડ લોસ એડવાન્સ લેવલનું જાણવું છે મેન્સ માટે. જેમ કે એસબીઆઈ પીઓની મેન્સ બહુ ડિફિકલ્ટ હોય છે, તો એના વિશે મને તું માહિતી આપ. લેંગ્વેજ આપણે આપણી જ રાખીશું. ટાઈપિંગ કરવામાં સ્પેલિંગ મિસ્ટેક થાય તો પણ સમજી જ જાય છે તમે શું ટાઈપ કરવા માંગો છો. મેં એવું લખેલું છે કે મને પ્રોફિટ એન્ડ લોસ ચેપ્ટર પર એસબીઆઈ પીઓ મેઇન એક્ઝામ મેન્સ
એક્સપ્લેન કરે એડવાન્સ લેવલમાં. આ લેંગ્વેજ ગુજરાતીમાં પણ ખોટું છે અને ઇંગ્લિશમાં પણ ખોટું છે, તો પણ આન્સર મળશે. તમે જોયું એને સ્ટાર્ટ કર્યું છે આ રીતે. અને આ એડવાન્સ લેવલની અન્ડરસ્ટેન્ડિંગ છે કે તમારે મેન્સમાં એક્ઝામમાં કઈ રીતે તમે આને યુઝ કરી શકો છો. અને ઘણું તમને ડિટેલમાં સમજાવ્યું છે, વિથ એક્ઝામ્પલ્સ એને એક્સપ્લેન કરેલું છે. આખું આપણે જોવાની જરૂર નથી, અત્યારે જસ્ટ એક્ઝામ્પલ હતું આયરું કે તમને કઈ રીતે યુઝફુલ થાય છે. હવે તમને થોડું એક એડવાન્સ લેવલ બતાવું, જે માત્ર તમને એક્ઝામમાં પણ નહીં પણ તમને બીજું કોઈ પણ રીતે આ યુઝફુલ થઈ શકે છે. કઈ રીતે એ આપણે જોઈએ. આપણે એક એવો એને આપીએ ડાઉટ છે આપણા મનમાં કે હું એસબીઆઈ પીઓ અને આરબીઆઈ ગ્રેડ બી બંનેમાં હું પાસ થયો છું અને મારે બંનેમાંથી કયું સિલેક્ટ કરવું એ મને માહિતી આપ. હવે આની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમે જુઓ તો આરબીઆઈ ગ્રેડ બીનો હાથ ઉપર જ હોય. એ મતલબ બહુ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ આપણે એને એવું કહીશું કે મને એવા સવાલ પૂછ 5 કે 10, જેનાથી મારા જે થોટ પ્રોસેસ છે એ ક્લિયર થાય. અને હું જસ્ટ એમ નહીં કે ગ્રેડ બીનો હાથ ઉપર હોય, આરબીઆઈ છે તો ત્યાં જ જવાય એવું નહીં. પણ એસબીઆઈનો બી અમુક બેનિફિટ હશે. આરબીઆઈમાં પ્રમોશન્સ એ થોડા ડિફિકલ્ટ હોય છે, થોડા સ્લો હોય છે. એસબીઆઈમાં એ બહુ ફાસ્ટ હોય છે. આરબીઆઈમાં તમે 10, 15, 20 વર્ષે તમે જ્યાં પહોંચશો, એસબીઆઈમાં તમે એનાથી ઘણા આગળ પણ પહોંચી શકો છો. આરબીઆઈ થોડું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની જેમ કામ કરતું હોય છે અને એસબીઆઈ એકદમ પ્રાઇવેટ ફર્મની જેમ કામ કરે છે. એટલે વર્ક લાઈફ બેલેન્સમાં બી એની ઇમ્પેક્ટ આવે છે, વર્ક પ્રેશર છે એમાં પણ એની ઇમ્પેક્ટ આવતી હોય છે. એટલે આ બધું તમારે જોવું પડે. જસ્ટ આરબીઆઈ છે એટલે એમાં જવું એવું પણ કંઈ જરૂરી નથી. એટલે આપણે એને કહીએ કે તું મને આ વસ્તુ આખો જે ડાઉટ છે એને મારે ક્લિયર કરવો છે, તો મને 5-10 એવા સવાલ આપ કે મારી થોડો પ્રોસેસ ક્લિયર થાય એનાથી. ઇંગ્લિશમાં આપણે આ ડાઉટ આપીએ હવે. આઈ કેન નોટ ડિસાઇડ. આપણે 5 રાખીએ અત્યારે. ટાઈમ નથી બહુ તમારો બગાડો. મેં પ્રેક્ટિકલ ડિસિઝન. આપણે બધા ઇમોશનલ માણસો છીએ, તો આપણે ડિસિઝન આપણા ઇમોશનલ જ હોય છે. આપણે પ્રેક્ટિકલ ડિસિઝન લેવું છે. ચેટ જીપીટી તમારા વખાણ તો દર વખતે કરશે જ પહેલા, એટલે એનાથી બહુ ફૂલી નહીં જવાનું. એ એની આદત છે અને એ રીતે ટ્રેન કરવામાં આવ્યું છે. ના કરે તો આપણે એને યુઝ પણ ના કરીએ. અને આપણને 5 સવાલ પૂછ્યા છે. આ બધા એને સવાલ આપ્યા, તમે એના આન્સર એને લખીને આપશો, ટાઈપ કરીને આપશો, તો તમને એ કહેશે કે તમારે આમાં જવું જોઈએ. હવે આપણે એ જોઈએ કે આપણી પાસે મેથ્સ કે રિઝનિંગના કોઈ સવાલ છે જે આપણાથી સોલ્વ થઈ રહ્યા નથી, આપણે એનો આન્સર નથી મળી રહ્યો, તો એના માટે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે ચેટ જીપીટી એ જોઈએ. તમારે ટાઈપ કરવાની જરૂર નથી. અહીંયા તમે એડ ફાઇલ્સ, ફોટોસ કંઈ પણ તમે એડ કરી શકો અને તમે એને પૂછી શકો કે મારો આન્સર સોલ્વ કરીને આપ. તો અહીંયા મારી પાસે એક છે સ્ક્રીનશોટ, મેં એડ કર્યો છે એની અંદર અને હું આને કહીશ કે મને આને આન્સર આપ. મેં જોયું કે એને સ્ટાર્ટ કર્યું છે બતાવવાનું, એક્સપ્લેન કરવાનું. એને ફોર્મ્યુલાસ આપી દીધી છે આપણને અને આન્સર આપી દીધો છે. હવે આનો આન્સર જે છે એ કરેક્ટ છે કે નહીં, કેમ કે ચેટ જીપીટી ભૂલ તો કરી જ શકે. તો આપણે એ પણ ચેક કરી લઈએ એકવાર. મેં સવાલ અહીંયાથી લીધેલો હતો, આ સેમ સવાલ છે અને એનો આન્સર છે ઓપ્શન 3, 6,05,000. અહીંયા પણ એ છે ઓપ્શન 3, 6,05,000. તો આને બરાબર સોલ્વ કર્યું છે અને એને અહીંયા તમને એક્સપ્લેન પણ કર્યું છે કે ફર્સ્ટ યર માટે આટલું થાય, સેકન્ડ યર માટે આટલું થાય. તમે તમારા મેથ્સ અને રિઝનિંગના કોઈ પણ સવાલ આ રીતે સોલ્વ કરી શકો છો.
દર વખતે આપણી પાસે જ્યારે ડાઉટ હોય ત્યારે મિત્ર કે ટીચર ના પણ હોય અવેલેબલ, તમે આ રીતે એની હેલ્પ લઈ શકો છો. જો આપણે બીજો એક વસ્તુ આનું જોઈએ કે આપણી પાસે કોઈ એસે લખેલો છે, આપણે આરબીઆઈ ગ્રેડ બીમાં ડિસ્ક્રિપ્ટિવ આવતું હતું, એવી રીતે જીપીએસસી યુપીએસસી મેન્સમાં પણ ડિસ્ક્રિપ્ટિવ આવે છે, બીજી ઘણી બધી એક્ઝામમાં આવતું હશે. તો આપણે એનો એક એસે લખેલો છે. હવે એસે આપણે કોઈને ચેક કરાવવો છે કે મારો એસે જે મેં લખેલો છે એ કેટલો સારો છે, ઇમ્પ્રુવમેન્ટનો ક્યાં સ્કોપ છે, ક્યાં મારી ભૂલો છે, એ તમારે જાણવું હોય તો એ પણ તમે કોઈ ટીચર તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે આની હેલ્પ લઈ શકો છો. એડ ફોટોસ એન્ડ ફાઇલ્સ, આ મેં એસે એક લખેલો છે અહીંયા, એ મેં એડ કર્યો. ગુજરાતીમાં જ એસે લખેલો છે અને આપણે એને પૂછીએ. આ એસે ચેક કર, ક્યાં ભૂલ છે મારી અને ક્યાં ઇમ્પ્રૂવ થઈ શકે એ કહેજે. આપણી આની સ્ટ્રેન્થ, આપણી ફર્સ્ટ લાઈન મોસ્ટલી આપણે અવોઇડ કરવાની, કેમ કે આપણે વખાણ કરશે પહેલા. સ્ટ્રેન્થ આપણી શું છે એ પણ એને બતાવી લીધું, સુધારા ક્યાં થઈ શકે એ પણ એને બતાવી દીધું આપણને, અને કઈ રીતે એને એન્ડ કરવો એસેને, કઈ લાઈન ઇમ્પ્રૂવ કરવી એ પણ એને આપણને કહ્યું. તો આ રીતે આ બહુ નાનો એસેમાં લખેલો હતો, 2-3 હતા પેરા આની અંદર. તમે કંઈ મોટો આન્સર લખેલો હોય કે તમે કંઈ પણ બીજો ડાઉટ હોય ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ, તો પણ તમને આ સારી રીતે એક્સપ્લેન કરશે. તમે લાસ્ટ સુધી વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ, અને તમે યુઝ કરશો આનો એ વધારે ને વધારે એ મને આશા છે. અને કંઈ પણ ડાઉટ હોય તો આપણે કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ.